મોરબી જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન મંચ પરથી રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની જીભ લપસી। હળવદ એપીએમસી ખાતે યોજાયેલી જિલ્લા સ્તરની ઉજવણીમાં મંત્રીશ્રીએ મોરબીના હળવદને જિલ્લા તરીકે સંબોધી દીધું। આ નિવેદનથી મંચ પર હાજર લોકો વચ્ચે ક્ષણિક ચર્ચા જાગી હતી। અહેવાલ મયુર ઠાકોર, મોરબી। વડીલ બંધુ હળવદજી બલરામજીના નામથી પરથી હળવદ નામ પડ્યું હતું મિત્રો, એવી લોકવાયકા કહેવાય છે। અને હળવદ જિલ્લો સમગ્ર દેશભરની અંદર 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે। ગુજરાત રાજ્યની ઉજવણી પણ આજે પોરબંદર ખાતે થઈ રહી છે અને એવી જ રીતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબી હળવદ ખાતે ઉજવાઈ રહ્યો છે। મારી સાથે સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને આ બધાએ જોયું તે મુજબ સમગ્ર હળવદ અને મોરબીના તમામ યુવાઓ, દીકરા દીકરીઓ અને બધા જ લોકો જોડાયા હતા। આ પર્વને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ લાલ કિલ્લા પરથી જે ભાષણ કર્યું, જે રીતે સર્વાંગી દેશનો વિકાસ થઈ રહ્યો છે, તે જ રીતે ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે, આપણે બધાએ જોયું છે કે મોરબીની ઓળખ એક વૈશ્વિક ફલક ઉપર આખી ઓળખ ઊભી થઈ છે। મોરબી માત્ર કૃષિનો જિલ્લો નહીં, પણ સાથે તે ઔદ્યોગિક રીતે પણ મોરબી એ વિકસિત પામ્યો છે। અહીંની માટી હોય એટલે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય કે અહીંની આપણી ઘડિયાળ હોય, અને જે જગ્યાએ આપણે આ એપીએમસીમાં બેઠા છીએ અને એવી રીતે હળવદ જિલ્લામાંથી સૌથી વધારે દાડમ પાકી અને માત્ર ભારત બરોબર સમગ્ર દેશ અને વિદેશની અંદર પણ દાડમ એક્સપોર્ટ થઈ રહ્યા છે। એટલે સમગ્ર ક્ષેત્રે જે રીતે કૃષિ હોય, ઔદ્યોગિક હોય, મેડિકલ ક્ષેત્ર હોય, એજ્યુકેશન ક્ષેત્ર હોય, એનો સર્વાંગી વિકાસ જ્યારે જે ગુજરાતનો થઈ રહ્યો છે અને ત્યારે એનો મોરબીનો પણ ખૂબ મોટો ફાળો છે અને મહત્વનું છે। આજે સમગ્ર દેશભરની અંદર આ 79મો સ્વતંત્ર પર્વ સૌ લોકો હર્ષોલ્લાસથી ઉજવ્યો છે અને તમામને આપના માધ્યમથી તમામ લોકોને સૌને શુભકામનાઓ પાઠવું છું। આજના કાર્યક્રમમાં આપણે વિડીયો સામે છે જેમાં હળવદને જિલ્લો જાહેર કર્યો, શું કહેશો? શું કહેશો આજે હળવદ